પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આપ સર્વને નવી સવારની સલામ. હા, નવી સવાર, કેમ કે જૂનું જતું રહ્યું છે, ગઈકાલ વીતી ગઈ છે અને પ્રભુ કહે છે કે દાડાને સારું, દાડાનું દુઃખ બસ છે. પ્રેઝ ધ લોર્ડ. અને ગીત શાસ્ત્રમાં આપણે વાંચીએ છીએ કે આ દિવસ યહોવાએ આપણા માટે બનાવ્યો છે, આપણે તેમાં આનંદ કરીએ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ચોક્કસ બહુ જ સુંદર પ્રભુનું વચન આપણી પાસે છે. આ માસમાં આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે. હાલેલુયા. નહેમ્યા 2:20. આપણે યહોશુઆની વાત જાણીએ છીએ ને, યરોકાના કોટ વિશે, અને ગજબની બધી બાબતો આપણે એને બહુ સુંદર સંદેશાઓ પ્રભુના સેવક સેવિકાઓ અત્યાર સુધી આપ્યા છે. તો આજે તમને અને મારા માટે પણ પ્રભુ જે કહેવા માંગે છે એ હું તમને કહેવા માંગુ છું. તમે જોજો, બરાબર, એ અધ્યાય વાંચજો અને દરેક ઇન્સ્ટ્રક્શન વાંચજો. જે કમાન્ડ છે, જે ઈશ્વર તરફથી યહોશુઆને કહેવામાં આવે છે, અને યહોશુઆ જે લોકોને જે પ્રમાણે કરવાનું કહે છે એ બરાબર વાંચજો. ત્યાં કોઈ મહેનત કરવાની નથી, એ લોકોને પ્રદક્ષિણા કરવાની કહી છે. અને આજે આપણે આપણું કામ ચાલુ રાખવાનું છે. નોકરી કરીએ છીએ તો નોકરી કરવાની છે, બિઝનેસ કરીએ છીએ તો બિઝનેસ કરવાનો છે, હાઉસવાઈફ છે તો આપણું કામ કરવાનું છે, નાની મોટી સેવા કરીએ છીએ તો એ આપણું કામ કરી રાખવાનું છે. એ લોકો મુશ્કેલીઓની આસપાસ જ ફરતા હતા, એ લોકોના કોટની આસપાસ જ ફરતા હતા, અને રોજ મતલબ કે 7 દિવસ સુધી તેમણે તેને જોયું. ચલો 6 દિવસ સુધી જોયું, 7મા દિવસે તો એ તૂટી ગયો. પણ કહેવાનો મતલબ કે રોજ એમની સામે જ હતી એ મુશ્કેલી, એ કોટ. અને આપણા જીવનની અંદર પણ ઘણા એવા પ્રશ્નો છે કે રોજ આપણી સામે છે, આપણા જીવનમાં છે, આપણી જોબમાં છે, આપણા બિઝનેસમાં છે, આપણી સેવામાં છે, આપણી જોબ કરવાની જગ્યાએ છે, આપણે જ્યાં રહીએ છીએ ત્યાં છે, આપણા બાળકોમાં છે, કે તેમના લગ્ન જીવનમાં છે, કે આપણા લગ્ન જીવનમાં છે. પ્રશ્ન તો છે, હે ને? મુશ્કેલીઓ તો છે. પણ એ કોટ કેમ ન તૂટ્યો? પ્રભુની આજ્ઞા માનવાથી, ચૂપચાપ બોલ્યા વગર ગોળ ફરવું, જાણે વિશ્વાસ રાખીને મનમાં પ્રાર્થના કરતા આગળ વધુ, અને દેવ યોગ્ય સમયે એટ ધ રાઈટ ટાઈમ જે તમારો અને મારો પ્રશ્ન છે એ દૂર કરશે. મારો એક પ્રશ્ન 7 વર્ષ સુધી મારી સામે રહ્યો, અને ત્યાર પછી 14 વર્ષ સુધી, આમ 15 વર્ષ કહેવાય, 0 ગણવાનો એટલે 15 વર્ષ સુધી બીજો એક પ્રશ્ન મારી સામે રહ્યો. પણ આપણું કામ આપણે કરવાનું ચૂકવાનું નથી.
એ લોકોએ કોઈ કકડાટ ના કર્યો. યહોશુઆ ચાલી ચાલીને થાકી જાય છે. સાધનો અમે ઉચક્યા છે, કરાર કોષવાળા લોકો આગળ ચાલતા હતા. જે લેવાનું દેવે કહ્યું હતું એ બધું જ એ લોકો લઈને ચાલતા હતા. થાકી ગયા છે, ભૂખ લાગી છે, કંટાળો આવે છે, ચક્કર આવે છે, કોઈ કમ્પ્લેન નથી. જ્યારે આપણે ઘણીવાર મિસ્ટર એન્ડ મિસિસ કમ્પ્લેન બની જઈએ છે. હસવું આવે ને? કમ્પ્લેન કરનારા વધારે હોઈએ છે, પણ કમ્પ્લેન કરનારા કરતા આપણે વિશ્વાસ કરનારા વધારે બનવાનું છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને જ્યારે તમે અને હું વિશ્વાસ કરીએ છીએ અને વિશ્વાસથી આગળ વધીએ છીએ, ત્યારે આપણા જીવનમાં કામ થાય છે. પ્રેઝ ધ લોર્ડ. અને દેવની ઇન્સ્ટ્રક્શન પ્રમાણે, દેવની સલાહ પ્રમાણે, દેવની દોરવણી પ્રમાણે જ્યારે તે લોકોએ કર્યું, ત્યારે એ લોકોનો કોટ માટે કોઈ મહેનત કરવી પડી નહીં. તેઓ સીધા ચાલીને અંદર ઘૂસ્યા, એ પણ ચારે દિશામાંથી. હાલેલુયા. કોઈ એક દિશામાંથી નહીં, ચારે દિશામાંથી. આપણા પ્રભુ ચારે દિશામાંથી તમારા અને મારા પ્રશ્નો દૂર કરી શકે એવા ઈશ્વર આજે સવારમાં પણ તમારી અને મારી સાથે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. He is still there. હજી પણ તેઓ એ જ જગ્યા પર છે જ્યાં તેઓ તમારી મારી પ્રાર્થના સાંભળે છે. હજી પણ તેઓ ત્યાં જ છે, આપણા હૃદયમાં, આપણા ઘરમાં, જેમણે તેમને બોલાવ્યા છે તેમની સાથે છે. પ્રકટીકરણમાં આપણે વાંચીએ છીએ કે જો હું દરવાજો ખટખટાવું છું, જે સાંભળે છે, જે દરવાજો ખોલે છે, એની સાથે હું આવીશ અને જમીશ. અને મિત્રો, આપણા પ્રશ્નોને હરાવવા માટે આપણે ઈશ્વરની આજ્ઞાઓ પાળવાની છે. આપણે સ્તુતિ આરાધના કરવાની છે, આપણે પ્રાર્થના કરવાની છે, આપણે વચનો પર ભરોસો રાખવાનો છે. અને જો ભલા મોટા પ્રશ્નો તમારા અને મારા, અને તમે અને હું ચારે દિશામાંથી તૂટતા નક્કી જોવાના છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. દેવ બરાબર જાણે છે કયા વખતે એ લોકોને પણ સમય આપ્યો હતો. એ લોકો જાણતા હતા. બસ આપણે એટલું જ જાણવાનું છે કે આપણા પ્રભુ આપણે માટે કરનાર છે અને આપણા પ્રભુ આપણા માટે કરી શકે છે. કેમ કે આજના સમયમાં આપણા ઈશ્વર, આપણા પ્રભુ આપણા વિશ્વાસ પ્રમાણે કામ કરે છે. વાલા મિત્રો, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. માટે વિશ્વાસમાં અમીર બનીએ. હાલેલુયા, આજ્ઞા પાડીએ અને પ્રભુ પર ભરોસો રાખીએ. હાલેલુયા. આવો આજની સુંદર સવારમાં આગળ વધીએ. ઘણી વાર હાલેલુયા બોલાય છે નહીં, એ હૃદયથી આવી જાય છે. હું એને કંટ્રોલ નથી કરી શકતો, માફી ચાહું છું. કદાચ વધારે હાલેલુયા શબ્દ કદાચ બોલાતો હોય. આવો નાની પ્રાર્થનામાં જોડાઈએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ.
અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો આભાર માનીએ છીએ કે આજની આ સુંદર પળો તમે અમારા જીવનમાં ઉમેરી છે. પ્રભુ, અમે આભાર માનીએ છીએ કે આ વખત તમે અમને આપ્યો છે. પ્રભુ, અમે આભાર માનીએ છીએ કે આ સુંદર સમય અમે જોઈ શક્યા છે. પ્રભુ, આભાર માની છે કે રાત્રિના સમયમાં અમારા બિછાના પર અમે સૂતા હતા ત્યારે તમે અમારું રક્ષણ કર્યું ને એક સુંદર નવી સવારમાં પહોરમાં તમે અમને ઉઠાડ્યા, અમારા ડગલાને પ્રભુ તમે સ્થિર કર્યા પ્રભુ, અને પ્રભુ અમને તંદુરસ્ત ઉઠાડ્યા. અમારા કુટુંબ અને અમારા પરિવાર સાથે પ્રભુ અમે આનંદ કરતા, તમારું ભજન કરતા, તમારી સ્તુતિ કરતા, તમારી આરાધના કરતા પ્રભુ અમે તમારી આગળ આજે સવારમાં નમી શક્યા છે. તેના માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ છેક રાતથી હમણાં સુધીમાં વિચારો દ્વારા, વાણી દ્વારા, વર્તન દ્વારા, જાણી જોઈને જે સર્વ પાપ કર્યા છે તેને માફ કરો અને નવો ને તાજો સ્પર્શ આપો, નવો ને તાજો સ્પર્શ આપો. જેટલા લોકો સાંભળી રહ્યા છે પ્રભુ, એમના પર તમારો પવિત્ર આત્માનો સામર્થ્ય ઉતરી આવે, તેમને તમારી શાંતિ આપો પ્રભુ, અને આજના દિવસમાં તેમને આગળ વધવાને માટે તમે માર્ગદર્શન આપો. તમે એમના માર્ગદર્શક બનો પ્રભુ. તમારા દૂતોને તેમની અગાઉ મોકલો અને તેમના રસ્તા પાદરા કરો પ્રભુ, તેમના રસ્તા સીધા કરો પ્રભુ. જો તેઓ પ્રશ્નો ઉચકીને ચાલી રહ્યા છે તો પ્રશ્નો તમે લઈ લો. તમારું વચન કહે છે, મારો બોજો હલકો છે, મારી જુસ્સી હલકી છે. ને પ્રભુ તમારા વચન પ્રમાણે પ્રભુ તમે તમારા બાળકોનો બધો ભાર તમે લઈ લો. તમે એમની સાથે ચાલો, તમે એમને દોરો, ચલાવો અને સફળતાના શિખર પર તમે એમને દોરી જાઓ. કેમ કે પ્રભુ તમે અમને અલગ કર્યા છે. તમે હા પ્રભુ, તમે અમને અલગ કર્યા છે પ્રભુ. યુ આર ધ ગોડ. તમે અમારા ઈશ્વર છો, તમે અમારા પ્રભુ છો, તમે અમારા પરમેશ્વર છો પ્રભુ. અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારી આરાધના કરીએ છીએ પ્રભુ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ, થેન્ક યુ. આજના દિવસમાં પ્રભુ સર્વની સંભાળ લો પ્રભુ, જેઓ તમને મળવા આવ્યા છે પ્રભુ, ને માસના અંતમાં તમારી આગળ નમ્યા છે પ્રભુ. જે તે દુઃખોમાં છે, હતાશામાં છે, નિરાશામાં છે, માંદગીના બિછાના પર છે, હોસ્પિટલમાં છે પ્રભુ, તમે કૃપા કરો, દયા કરો પ્રભુ. જમણો હાથ તમારો તેમના પર રાખો પ્રભુ, અને પ્રભુ જેમ અને જે પ્રમાણે તેમને તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ, તમે એમ તેમને સહાય અને મદદ કરો. તેમને બેઠા કરો પ્રભુ, તેમને બિછાના પરથી ઉઠાડો પ્રભુ, અને પ્રભુ તેમને રોગ મુક્ત કરો પ્રભુ. અમે તમારા પવિત્ર નામમાં તેમના રોગોને ધમકાવીએ છીએ પ્રભુ. જેમ તમે પ્રભુ પિત્તરના સાસુના તાવને ધમકાયો, એમ તમે કહ્યું છે કે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે એ મારા કરતા પણ મોટા કામો કરશે. અને પ્રભુ એ વિશ્વાસ કરતા પ્રભુ તમામ માદાઓ પ્રભુ, તમામ રોગો અને રોગિષ્ઠો અને પ્રભુ તમામ પ્રકારના પ્રભુ એ ઉપકરો જે એમના પ્રભુ એમને પ્રભુ લાઈવ સિસ્ટમ તરીકે ઉપયોગ કરવામાં આવે છે, બધા ઉપર પ્રભુ હવે તમારું રક્ત છાંટીએ છે, તેઓ પોતાના બિછાનો ઉચકીને ચાલતા થાય પ્રભુ, એવી પ્રાર્થના કરી છે. દરેક ઘૂંટણ અમે દરેક જીભ કરું કે તમે દેવના દીકરા છો પ્રભુ, અને જેમ સ્વર્ગમાં પ્રભુ, જેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય પ્રભુ, એવું તમે
થવા દો રાજા. બદફિલીમાં ગયેલા અને પાછા લાવો પ્રભુ પિતા. દરેકના ઘરોમાં શાંતિ આપો. લડાઈ ઝઘડા કોર્ટ કેસ એફઆઈઆર પ્રભુ તમે દૂર કરો. તેમના રોજગારોને, તેમની નોકરીને, તેમની જોબને આશીર્વાદિત કરો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ. વિદેશ જવાના માટેના તમામ રસ્તા ખુલ્લા કરો. જેને માટે અશક્ય હોય તેના માટે શક્યતામાં બધું બદલી નાખજો. નાણાંનો આશીર્વાદ આપજો. પાસપોર્ટ, વિઝા, ઇન્ટરવ્યુના પ્રશ્નો તમે દૂર કરજો. જુદી જુદી પરીક્ષા તમારા બાળકો આપે છે તેમાં પણ તેમને પાસ કરજો. પ્રમોશન માટેની પરીક્ષામાં પાસ કરજો પ્રભુ. 12મા 10મા અને 12માના વિદ્યાર્થીઓને પ્રભુ તમે લક્ષ્યમાં લેજો અને તમે તેમને સારા માર્ક્સથી પાસ કરાવજો. તમારી સેવિકાના ખેતરને પ્રભુ આજે તમે લક્ષ્યમાં લો અને પ્રભુ આજે જ એ નામ ખાલી થાય પ્રભુ. એવું તમે થવા દેજો પ્રભુ પિતા. જેવી એ મકાન વેચવાના છે આજે જ વેચાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરી છે. લોન આપો, નાણાંનો આશીર્વાદ આપો. વિધુરો વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની સાથે અમારી પણ છેલ્લી બાબત પ્રભુ આજે જ પૂરી પાડો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમારો સ્રોત તમે બનો પ્રભુ પિતા. અમારા રોકાયેલા કામોને પ્રભુ તમે પૂરા કરો પ્રભુ. અધૂરા કામોને પૂરા કરો. બંધ દરવાજા ખુલ્લા કરો. નવા નવા આશીર્વાદોથી ભરપૂર કરો. નવા નવા રસ્તાઓ આપો પ્રભુ. અને અમારા સતાવનારાથી પ્રભુ તમે અમારું રક્ષણ કરજો પ્રભુ. દરેકની મિનિસ્ટ્રીને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. અમારી મિનિસ્ટ્રીના માધ્યમોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. પાપોની ક્ષમા કરજો. દેહનું પુનરુત્થાન કરજો પ્રભુ. આગળના સમયે તમારી પવિત્ર હાજરી રાખજો અને સાંજે તમારું ભજન કરવાનું તેડી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો. દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.